નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવમાં. અને લાવ્યો છું તમારી માટે એક સરસ મજાનું ગિફ્ટ, નાનકડું એવું ગિફ્ટ. શું? વિકાસ મૂલ્યાંકન લક્ષ્ય અસાઇનમેન્ટ. જી હા, વિકાસ મૂલ્યાંકન લક્ષ્ય અસાઇનમેન્ટ લોન્ચ થઈ ચૂક્યું છે અને માત્ર આપણી યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ પરથી તમને મળશે તેનું સંપૂર્ણ સોલ્યુશન. તો ચાલો કરીએ અભ્યાસની શરૂઆત. આજે આપણે ભણીશું ધોરણ 6, આપણો પ્રિય વિષય અંગ્રેજી, જેમાં પ્રશ્ન નંબર 4 જે છે એ આજે આપણે ભણવાના છીએ. અગાઉ આપણે પ્રશ્ન નંબર 1, 2 અને 3 ભણી ચૂક્યા છીએ. જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સ પર આપી હશે, તેને જરૂરથી જોઈ આવજો. તો ચાલો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4 એમ કહે છે, રાઇટ 8 સેન્ટેન્સ, કે 8 વાક્યો લખો. કેટલા વાક્યો? 8 વાક્યો લખો યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. કૌંસમાં આપેલા શબ્દોની મદદથી જે છે 8 વાક્યો તૈયાર કરવાના છે. હાલો, એ તો તૈયાર કરી નાખવી, પણ એની પહેલા એક ખાસ નોંધ. ધોરણ 7 ના વિદ્યાર્થીઓ તમને મળી શકે, સર ધોરણ 7 નહીં, ધોરણ 6. પણ નહીં, હું બરોબર બોલ્યો છું. આપણે લોન્ચ કરવા જઈ રહ્યા છીએ બ્રહ્માસ્ત્ર બેચ 2027, એટલે કે આવતા વર્ષે તમે આવશો ધોરણ 7માં. તો આ વાત છે તમારા માટે જ. ધોરણ 7 ના વિદ્યાર્થીઓ તમારા માટે, જી હા, ખાસ તમારા માટે જે છે ધોરણ 7 બ્રહ્માસ્ત્ર બેચ 71% ડિસ્કાઉન્ટ રેટ સાથે તમને મળી શકે છે. સરખું સાંભળું તમે, 71% ડિસ્કાઉન્ટ સાથે જે છે તમે ધોરણ 7ની બ્રહ્માસ્ત્ર બેચમાં પ્રવેશી શકો છો. વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર છે 7046222254, જેના ઉપર તમે સંપર્ક કરી શકો છો, કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, તો ચાલો વધીએ આગળ. હવે 8 વાક્યો લખવાના છે. ઇન એટલે અંદર, ઓન એટલે ઉપર, નિયર એટલે પાસે, બિસાઇડ એટલે બાજુમાં, બિટવીન એટલે બે વચ્ચે, અંડર એટલે નીચે, બિહાઇન્ડ એટલે પાછળ, ઇન ફ્રન્ટ ઓફ એટલે થાય છે ની સામે. હાલો, પેલું એક્ઝામ્પલ છે. તો એક્ઝામ્પલ છે, ધ વિન્ડો ઇઝ બિહાઇન્ડ ધ સોફા. તો એવા સરસ મજાના આ બધા જો આ છે ને બધા પ્રિપોઝિશન કહેવાય, નામ યોગી અવયવો કહેવાય, કે આની બાજુમાં આ છે, આની નીચે આ છે, આની ઉપર આ છે, આ બધું દર્શાવવાનું હોય. તો એક સરસ મજાના વાક્યો તમારા માટે તૈયાર કર્યા છે. ચાલો વાંચીએ. ધ બોલ ઇઝ અંડર ધ ટેબલ, કે દડો જે છે ટેબલની નીચે છે. ધ બુક ઇઝ ઓન ધ ટેબલ, બુક જે છે ટેબલની ઉપર છે. ધ લેમ્પ ઇઝ ઓન ધ ટેબલ, લેમ્પ જે છે એ ટેબલની ઉપર છે. ધ ચેર ઇઝ નિયર ધ ટેબલ, કે ખુરશી જે છે ટેબલની નજીક છે. ધ કેટ ઇઝ અંડર ધ ચેર, કે બિલાડી જે છે એ ખુરશીની નીચે છે. ધ ડોગ ઇઝ બિસાઇડ ધ સોફા, કે કૂતરો જે છે એ સોફાની બાજુમાં છે. ધ ટેબલ ઇઝ બિટવીન ધ ચેર, કે ટેબલ જે છે એ ચેર અને સોફાની વચ્ચે છે. બિટવીન એટલે વચ્ચે થાય. ધ કાર્પેટ ઇઝ ઇન ફ્રન્ટ ઓફ ધ સોફા, કાર્પેટ જે છે એ સોફાની સામે છે. સિમ્પલ. ચાલો આગળ વધીએ. આગળ પણ આવા નવા શબ્દો આપ્યા છે. ઇન એટલે અંદર, ઓન એટલે ઉપર, નિયર એટલે પાસે, બિસાઇડ એટલે કે બાજુમાં, નિયર બિટવીન એટલે થાય છે બે વચ્ચે, નેક્સ્ટ ટુ એટલે બાજુમાં, અંડર એટલે નીચે અને બિહાઇન્ડ એટલે થાય છે પાછળ. ઓકે, સરસ મજાના ચિત્રો પણ આપણને આપ્યા છે. ચાલો. ધ કેટ ઇઝ ઓન ધ સોફા, બિલાડી સોફા ઉપર છે. ધ બર્ડ ઇઝ ઇન ધ કેજ, પક્ષી જે છે પાંજરામાં છે. વિન્ડો એરિયા, જો વિન્ડો બાજુ છે, ત્યાં જો વિન્ડો બાજુ છે. ત્યારબાદ ધ ગિટાર ઇઝ બિસાઇડ ધ સોફા, ગિટાર સોફાની બાજુમાં છે. ધ લેમ્પ ઇઝ નેક્સ્ટ ટુ ધ સોફા, લેમ્પ સોફાની બાજુમાં છે. ધ ટેબલ ઇઝ ઇન ફ્રન્ટ ઓફ ધ સોફા, ટેબલ સોફાની સામે છે. ધ ટુ પપીઝ આર અંડર ધ ટેબલ, બે ગલુડિયા ટેબલની નીચે છે. ધ ટીવી ઇઝ નિયર ધ ટેબલ, ટીવી જે છે ટેબલની નીચે છે, એકચ્યુઅલી નજીક છે. પ્લાન્ટ ઇઝ બિહાઇન્ડ ધ ટેબલ, કે પ્લાન્ટ છે એ ટેબલની ઉપર છે. ચાલો, તો આવી રીતે જે છે ઘણા બધા આપણને વાક્યમાંથી મળી જાય છે. ચાલો આગળ વધીએ. જોઈન ધ સેન્ટેન્સીસ, વાક્યો જોડો યુઝિંગ ધ કન્જક્શન્સ. આ સંયોજકોની મદદથી જે છે આપણે વાક્યો જોડવાના છે અને 5 ગુણનો પ્રશ્ન છે. ચાલો તઈ હવે બટ થી વાક્ય જોડશું. તો આઈ વોન્ટ ટુ બાય બુક્સ બટ આઈ ડુ નોટ હેવ મની. એન્ડ થી જોડાશે ગો હોમ એન્ડ બ્રિંગ યોર બુક્સ. સો થી વાક્ય જોડાશે અહીંયા. ધ ટીચર ઇઝ એબસન્ટ સો વી વિલ પ્લે ગેમ્સ. બીકોઝ થી ઓર થી જોડાશે ડુ યુ વોન્ટ ધ બ્લુ ડ્રેસ ઓર ધ રેડ ડ્રેસ. બીકોઝ થી જોડાશે આવી રીતે, અને એન્ડ થી અને આવી રીતે જે છે બીકોઝ થી જોડાશે. ચાલો હવે ગુજરાતી કરતો કેમ નહીં. મારે પુસ્તકો ખરીદવા છે પણ મારી પાસે પૈસા નથી. ઘરે જા અને તારા ચોપડા લઈ આવ. શિક્ષક ગેરહાજર છે તેથી આપણે રમીશું. શું તમારે બ્લુ ડ્રેસ જોઈએ કે લાલ ડ્રેસ જોઈએ? પપ્પા જે છે ભાવનગર જશે કારણ કે
દાદાજીને મજા નથી. હવે અહીંયા રાજ ઇઝ અ સ્ટુડન્ટ એન્ડ કવિતા ઇઝ અ સ્ટુડન્ટ. સર આને કઈક નવી રીતે લખો ને. ચાલો કેમ નહીં, લખી શકાશે રાજ એન્ડ કવિતા આર ફ્રેન્ડ્સ. આવું લખી શકો તમે. રાજ એન્ડ કવિતા આર ફ્રેન્ડ્સ. સર ફ્રેન્ડ્સ નહીં સ્ટુડન્ટ છે તો કાંઈ વાંધો નહીં ભાઈ, સ્ટુડન્ટ્સ લખી નાખીએ, એમાં શું ને મૂંઝાય શું ક્યાં. જો તો રેડી કમ્પ્લીટ. ચાલો, સંજના વિલ નોટ કમ ફોર ધ પાર્ટી. કારણ કે સંજના પાર્ટીમાં નહીં આવે, કારણ કે એ બિઝી છે, વ્યસ્ત છે. હાલો વધીએ આગળ. હવે દેવ ઇઝ પ્લેઇંગ મેચ. સો થી વાક્ય જોડશું, બટ થી જોડશું, સો થી જોડશું, ઓર થી જોડશું ને બીકોઝ થી જોડશું. ચલો ગુજરાતી કરી દો. દેવ રમી રહ્યો છે તેથી આપણે મેચ જીતી જશું, આપણે એને ચીયર કરવા માટે જશું. શિક્ષક હાજર ન છે પણ વિદ્યાર્થીઓ હાજર નથી. ફાલ્ગુનીએ સારું પરફોર્મ કર્યું તેથી તેને જે છે સન્માન મળ્યું. ઓનર્ડ એટલે કે સન્માન મળ્યું એક ઇનામ સાથે. વી આર ગોઈંગ ટુ વિઝિટ ધ ગીર. અમે ગીર જશું અથવા તો શિવરાજપુર બીચ જશું. હિતેશ દોડતો હતો કારણ કે તે સ્કૂલે મોડો પહોંચવાનો હતો, એને સ્કૂલે પહોંચવામાં મોડું થઈ ગયું હતું. કમ્પ્લીટ. ચાલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 4 થી તરફ 8 થી 10 વાક્યોમાં જે છે નિબંધ લખવાનો છે. ટોપિક જે આપ્યો છે તો તમારા માટે બધા ટોપિકના સરસ મજાના એકદમ સરળ ભાષામાં યાદ રહી જાય એવી ભાષામાં બધા નિબંધો તૈયાર છે. જો જે કાંઈ પણ બધા મુદ્દા છે બધા મુદ્દામાં વપરાયેલા જોવા મળે છે. A farm is usually situated in a village or in the countryside. કે ફાર્મ જે છે મોટા ભાગે ગામમાં અથવા તો જે છે ગામની સીમમાં આવેલું હોય છે. It is a peaceful and green place. શાંતિપૂર્ણ લીલોતરી વાળી જગ્યા છે. The farmer and his family look after the farm. There is a small cottage where they live. Sometimes there is also a trailer or a cart for carrying goods. The farm has animals like cows, buffaloes, oxen and hens. Many trees, ઘણા બધા વૃક્ષો grow around the farm, ફાર્મની ફરતે ઉગે છે. And give shade, અને ફાર્મને છાંયો આપે છે. The farmer grows vegetables and crops in the fields. ખેડૂતો જે છે શાકભાજી અને ક્રોપ એટલે કે પાક વાવે છે. These vegetables are sold in the market. આ શાકભાજી માર્કેટમાં વેચાય છે. Life on the farm is simple and happy. પણ આ ફાર્મનું જે જીવન છે એ સાદગી ભરેલું અને ખુશનુમા હોય છે. આગળ વધીએ. બીજું, our picnic. ભૂતકાળમાં our last Sunday we went for a picnic. ગયા રવિવારે અમે પિકનિક પર ગયા હતા. We went to a beautiful garden. અમે સુંદર ગાર્ડનમાં ગયા હતા. Near the river. My friends and teacher came with me. મારા મિત્રો ને મારા શિક્ષક મારા ભેગા આવ્યા હતા. We saw green trees. અમે લીલા વૃક્ષો જોયા, ફૂલો જોયા, પક્ષીઓ જોયા all around. We played games and sang songs. ગીતો ગાયા, કહેવાય કે sang songs, રમતો રમ્યા. We had also had a tasty food and shared with it everyone. અમે ટેસ્ટી ફૂડ ખાધું, બધા સાથે શેર કરીને ખાધું. સમ ઓફ અસ ક્લિકડ ફોટોસ. આમાંથી અમુકે ઘણા ફોટા પાડ્યા. એન્ડ એન્જોયડ નેચર, અને કુદરતની મજા લીધી. ઇન ધ ઇવનિંગ, સાંજે વી પેકડ અવર થિંગ્સ. અમે અમારી વસ્તુઓ પેક કરી. વી કેમ બેક હોમ બિફોર સનસેટ. સૂરજ આથમો એની પહેલા અમે ઘરે આવી ગયા. વી એન્જોયડ ધ પિકનિક વેરી મચ. અમને બહુ જ પિકનિકમાં મજા આવી. ચાલો ત્યારબાદ છે માય ફેવરેટ ટીચર. મારા પ્રિય શિક્ષક વિશે લખીશું. માય ફેવરેટ ટીચર ઇઝ મિસિસ પટેલ. મિસિસ પટેલ મારા પ્રિય શિક્ષક છે. શી ટીચીસ અસ ઇંગ્લિશ. એ અમને ઇંગ્લિશ ભણાવે છે. શી હેઝ અ પ્લેઝન્ટ પર્સનાલિટી. એક ખુશનુમા પર્સનાલિટી ધરાવે છે. એન્ડ ઓલવેઝ કમ્સ ટુ ક્લાસ નીટલી ડ્રેસ્ડ. અને વ્યવસ્થિત સુઘડ કપડાં પહેરીને તે ક્લાસ પર આવે છે. હર મેથડ ઓફ ટીચિંગ ઇઝ વેરી સિમ્પલ એન્ડ ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ. એની ભણાવવાની પદ્ધતિ બહુ જ સરળ છે અને સમજાઈ જાય એવી છે. શી એક્સપ્લેન્સ એવરી લેસન્સ વિથ એક્ઝામ્પલ્સ. દરેક પાઠને દરેક એક્ઝામ્પલને તે દરેક પાઠને તે એક્ઝામ્પલ સાથે સમજાવે છે. શી ઇઝ ધ લિટલ સ્ટ્રિક્ટ. થોડાક સ્ટ્રિક્ટ છે બટ વેરી કાઇન્ડ. બહુ દયાળુ છે ને બહુ હેલ્પફુલ પણ છે. શી ઓલવેઝ એન્કરેજીસ અસ ટુ ડુ બેસ્ટ. કે તે હંમેશા અમને પ્રોત્સાહન આપે છે કે ભાઈ બેસ્ટ રહેવાનું. શી લિસન્સ ટુ અવર પ્રોબ્લેમ્સ. અમારી પ્રોબ્લેમને સાંભળે છે અને હેલ્પ અસ, અમારી મદદ કરે છે. સોલ્વ ધેમ, એને સોલ્વ કરે છે. શી ઇઝ લવ્ડ બાય ઓલ ધ સ્ટુડન્ટ્સ. બધા વિદ્યાર્થીઓ તેમને પસંદ કરે છે અને આઈ રિસ્પેક્ટ હર વેરી મચ. હું એમને બહુ જ રિસ્પેક્ટ કરું છું. શી ઇઝ માય ફેવરેટ ટીચર. એ મારા પ્રિય શિક્ષક છે. ચલો વધીએ આગળ ચોથા તરફ. માય હોબી. મારા શોખ. ચાલો લખીએ. હવે આ નિબંધ મારા વિદ્યાર્થીએ લખ્યો છે
અને એ હું તમારી સામે વાંચી સંભળાવું છું. એનું નામ હેન્સી છે. માય નેમ ઇઝ હેન્સી. ઇન માય ફ્રી ટાઈમ આઈ લાઈક ટુ રીડ બુક્સ એન્ડ ડ્રો પિક્ચર્સ. કે મારું નામ હેન્સી છે, બરોબર, અને મારા ફ્રી ટાઈમમાં મને પુસ્તકો વાંચવા અને ડ્રોઈંગ કરવી બહુ જ ગમે છે. માય હોબી ઇઝ ડ્રોઈંગ. મારો શોખ ડ્રોઈંગનો છે. આઈ સ્ટાર્ટેડ ટેકિંગ ઇન્ટરેસ્ટ ઇન ડ્રોઈંગ વેન આઈ વોઝ વેરી યંગ. હું જ્યારે બહુ નાની હતી ત્યારે મને ડ્રોઈંગમાં રસ જાગ્યો. માય પેરેન્ટ્સ ઓલવેઝ એન્કરેજ મી એન્ડ પ્રોવાઈડ મી વિથ કલર્સ એન્ડ સ્કેચબુક્સ. મારા પેરેન્ટ્સ હંમેશા મને પ્રોત્સાહન આપે છે અને મને કલર્સ અને સ્કેચબુક્સ આપે છે. દે હેલ્પ મી ઇમ્પ્રૂવ માય સ્કિલ્સ. તેઓ મારી સ્કિલને ઇમ્પ્રૂવ કરવામાં મારી ઘણી મદદ કરે છે. આઈ સ્પેન્ડ અબાઉટ 1 to 2 hours ડેલી ઓન માય હોબી. હું મારી હોબી ઉપર દિવસના 1 થી 2 કલાક આપું છું. ડ્રોઈંગ મેક્સ મી ફીલ રિલેક્સ્ડ. ડ્રોઈંગથી મને આમ આરામ મળે છે એન્ડ હેપી, ખુશ થઈ જાઉં છું. ઇટ ઓલ્સો ઇમ્પ્રુવ્સ માય ક્રિએટિવિટી એન્ડ ઇમેજિનેશન. એનાથી મારી જે છે ક્રિએટિવિટી, ક્રિયાત્મકતા અને ઇમેજિનેશન છે, કલ્પના શક્તિ, એમાં પણ વધારો થાય છે. આઈ એન્જોય માય હોબી વેરી મચ. મને મારો શોખ બહુ જ પસંદ છે. ચલો, પાંચમું છે માય ફેવરેટ ગેમ. મારી પ્રિય રમત. લખીએ. માય ફેવરેટ ગેમ ઇઝ ક્રિકેટ. ક્રિકેટ મારી પ્રિય રમત છે. આઉટડોર ગેમ છે તે. ઇટ ઇઝ પ્લેડ બિટવીન 2 ટીમ્સ. 2 ટીમ વચ્ચે, અને ઈચ ટીમ હેઝ 11 પ્લેયર્સ. દરેક ટીમમાં 11 ખેલાડી હોય છે. ધ ગેમ ઇઝ પ્લેડ વિથ અ બેટ, અ બોલ એન્ડ અ વિકેટ્સ. બેટ, બોલ અને વિકેટથી રમાય છે. ધ ટીમ બેટ્સ એન્ડ ટ્રાઇઝ ટુ સ્કોર રન્સ. ટીમ બેટિંગ કરે છે અને રન સ્કોર કરવાનો ટ્રાય કરે છે, વાઇલ ધ અધર ટીમ, બીજી ટીમ જે છે એ બોલિંગ કરે છે અને ફિલ્ડ્સ ઉપર. અને આઈ લાઈક ધીસ ગેમ બીકોઝ, મને આ ગેમ ગમે છે કારણ કે ઇટ ઇઝ વેરી એક્સાઇટિંગ એન્ડ ફૂલ ઓફ એનર્જી. એક્સાઇટિંગ હોય છે ને એનર્જીથી ભરેલી હોય છે. ઇટ ઓલ્સો ટીચિસ ટીમવર્ક. તે ટીમવર્ક શીખવાડે છે અને ડિસિપ્લિન શીખવાડે છે. આઈ એન્જોય પ્લેઇંગ ક્રિકેટ વિથ માય ફ્રેન્ડ્સ. મને મારા ફ્રેન્ડ સાથે ક્રિકેટ રમવું ગમે છે સાંજના સમયમાં. માય ફેવરેટ સ્પોર્ટ્સમેન ઇન ધીસ ગેમ ઇઝ વિરાટ કોહલી. અને આ ગેમમાં મારો ફેવરેટ સ્પોર્ટ્સમેન કોણ છે? વિરાટ કોહલી છે. ચાલો આગળ વધીએ. માય ફેવરેટ સ્પોર્ટ્સ પર્સન. મારો પ્રિય ખેલાડી. હાલો લખીએ. માય ફેવરેટ સ્પોર્ટ્સ પર્સન ઇઝ વિરાટ કોહલી. હી ઇઝ વન ઓફ ધ બેસ્ટ ક્રિકેટર ઇન ધ વર્લ્ડ. દુનિયાના ક્રિકેટરોમાંથી શ્રેષ્ઠ ક્રિકેટર છે. હિઝ પરફોર્મન્સ ઇન ધ મેચિસ ઇઝ ઓલવેઝ એક્સલન્ટ. એની મેચિસમાં જે પરફોર્મન્સ હોય છે બહુ જ અદ્ભુત હોય છે. એન્ડ હી હેઝ સ્કોર્ડ મેની રન્સ. એને ઘણા બધા રન્સ બનાવ્યા છે ફોર ઇન્ડિયા માટે. હી ઇઝ વેરી હાર્ડ વર્કિંગ. બહુ જ હાર્ડ વર્કિંગ છે, બહુ જ આત્મવિશ્વાસુ છે અને બહુ જ ડિસિપ્લિન વાળો માણસ છે. હિઝ ડેડિકેશન, એનું જે ગેમ પ્રત્યે સમર્પણ છે ટુ ધ ગેમ, ઇન્સ્પાયર્સ મેની યંગ પ્લેયર્સ. ઘણા યુવાનોને ઇન્સ્પાયર કરે છે. હી હેઝ મેડ ગ્રેટ કોન્ટ્રીબ્યુશન ટુ ઇન્ડિયન ક્રિકેટ. ભારતીય ક્રિકેટમાં એણે ઘણું બધું કોન્ટ્રીબ્યુશન આપ્યું છે. વિથ હિઝ બ્રિલિયન્ટ બેટિંગ. એની અદ્ભુત બેટિંગના કારણે અને લીડરશિપના કારણે આઈ લાઈક હિઝ નેવર ગીવ અપ એટીટ્યુડ. મને એનો આ ક્યારેય મૂકવાનું નહીં, ક્યારેય અધૂરું નહીં રાખવાનું, એ એટીટ્યુડ મને બહુ ગમે છે. આઈ ફીલ પ્રાઉડ ઓફ હિમ. મને એના ઉપર ગર્વ છે. એન્ડ હી ઇઝ માય ફેવરેટ સ્પોર્ટ્સમેન. એ મારો ફેવરેટ સ્પોર્ટ્સ પર્સન છે. ચાલો આગળ વધીએ એની પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો, તમારા માટે છે ખુશીના સમાચાર. એક સાથે એક ફ્રીની ઓફર. ધોરણ 6 સાથે ધોરણ 7 ફ્રી. ફ્રી ફ્રી ફ્રી. સરખું સાંભળું તમે. ધોરણ 7ની બ્રહ્માસ્ત્ર બેચમાં તમે જોડાઈ જાઓ એટલે ધોરણ 6 અને ધોરણ 7 આ બંને ધોરણના ટેન્શન સાવ મૂકી દેવાના. કઈ રીતે? તો જો ધોરણ 7ની બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાશો એટલે તમને ધોરણ 6નું વિકાસ મૂલ્યાંકન લક્ષ્ય અસાઇનમેન્ટ તદ્દન ફ્રી મળશે. બીજું, ધોરણ 6ના દ્વિતીય સત્રાંત પરીક્ષા માટે જે પેપર અને એના સોલ્યુશન તૈયાર કર્યા છે એ ફ્રી મળશે. સાથે સાથે ધોરણ 6ના દ્વિતીય સત્રાંત પરીક્ષા માટે જે અમારા દ્વારા મોસ્ટ આઈએમપી અસાઇનમેન્ટ તૈયાર થયું છે એ ફ્રી મળશે. તો ધોરણ 6 તો ફ્રી થઈ ગયું. ધોરણ 7ના શું શું ફાયદા છે? તો ધોરણ 7ના દરેકે દરેક વિષય, દરેકે દરેક અભ્યાસક્રમ, એક ટોપિક, ગણિતના દરેક દાખલા, વિજ્ઞાનની દરેક સમીકરણ, અંગ્રેજીની દરેક વાક્ય રચના, બધી વસ્તુ, કેટલા વિષયના નામ લો ભાઈ, બધા જ વિષયનું સંપૂર્ણ સોલ્યુશન તમને મળવા જઈ રહ્યું છે. બીજું, બધા વિષયની સ્વાધ્યાયના સોલ્યુશન તમને મળશે. બધા જ વિષયની સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન તમને મળશે. યુનિટ ટેસ્ટ લેવાશે અને બીજું ઘણું બધું મટીરિયલ્સ પણ તમને મળવા જઈ રહ્યું છે. તો હવે મૂંઝાતા નહીં. હવે વિચારવાનું કરો બંધ અને આવી જાઓ આપણી બ્રહ્માસ્ત્ર બેચમાં. સ્વાગત છે. વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર 7046222254 પર તમે એની ટાઈમ ગમે ત્યારે કોન્ટેક્ટ કરી શકો છો, ગમે ત્યારે સંપર્ક સાધી શકો છો. બીજું, ધોરણ 7ના વિદ્યાર્થીઓ માટે અમે એક
વોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે. આવી જ જાઓ. તમારા ધોરણની દરેક અપડેટ્સ, દરેક માહિતી, કાંઈ નવી પીપીટી હોય, કાંઈ નવી પ્લેલિસ્ટ હોય, તો બધું તમને અમારી પાસેથી મળી જશે. તો આવી જ જાઓ. આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે. તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. અહીંયા હું જે છે વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટને પૂર્ણ કરું છું. મળીશું આવતા વિડીયોમાં. સર ક્યારે? તો આવા ને આવા એક સરસ મજાના સોલ્યુશનના વિડીયોઝ જે છે હું તમારા માટે લાવવાનો જ છું. તો મળતા રહેશું આપણે આવા ને આવા સોલ્યુશનના વિડીયોઝ સાથે. તો ચાલો મળીએ. જય હિન્દ, જય ભારત.